હવે ઓલા એ ત્રાળું કે પણ આ અંબાબેનને બેચેન થાય. કયું? જેને માતાજી આવતા દાણા નાખતા હતા. એ કે ભાઈ આની અંદર તમે આ તાળુકવાનું બંધ કરો, આમાં આપણા ગામની આબરૂ જાય. એને નથી શ્રદ્ધા તો તમે છોડી દો એને, એની શ્રદ્ધા ના ચાલે. વવારુને ખબર શું પડે? વવારુને અમે કહીએ એમ કરવાનું હોય, એ કે એમ અમારે ન કરવાનું હોય. આ બધું પહેલાંનું છે, એટલે 80ની અત્યારની વાત નથી. હવે ઓલા અંબાબેન ઊભા થવા જાય પણ એને અશક્તિ જ લાગે, બોલી જ ન શકે. પછી છેલ્લે અંબાબેને ખોડો હતો, આમ ઓલું સાડી એ આમ પાથરીને એ ભાઈને કીધું, હું ખોડો પાથરીને માફી માગું છું, તમે આ દીકરાને ને વહુને લઈ જાઓ અહીંથી, આને હું કાંઈ નહીં કરી શકું, મારા હાથ ધ્રુજે છે. ને ઓલી સતત ઘૂંઘણમાંથી એને સામું જુએ, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. ઓલી ન બેઠી એનામાં, માર નથી આવું તમારા ગાડામાં. આમ જેને કહેવાય ને ફાળ ભરતી આવી કરે. ને ઓલા આવ્યા પાછળ તાળું કે રામજીભાઈ ગામ છોડવાની તૈયારી રાખજો. ને પછી કીધું આવું કર્યું એમ. હવે રામજીભાઈ તો પ્યોર વૈષ્ણવ, એટલે એણે કીધું કે પાનાચંદભાઈ તમે વૈદ પાસે લઈ જવાનું કહીને લઈ ગયા છો મારા ભાણેજ વહુને, તમે આ ગામની ભૂયણ પાસે લઈ જવાનું મને નહોતું કીધું, અને અમે આવા બધા માનતા નથી. ઓલી આવી, સ્નાન કરી લીધું, દીકરાને ઓલું ઝારીજીને જળ હતું એ સેજ પાય અને ઠાકોરજી પાસે રમતો મૂક્યો. તારો જ, કારણ કે એ ઠાકોરજી પધરાવીને આવ્યા હતા, અને જેના ઘરે આવ્યા હતા મામાના ઘરે એના ઘરે ઠાકોરજી. એટલે પહેલાં ક્યાંય પધરાવતા નહોતા, ખાલો લગ્ન છે તો પધરાવી દો. પહેલાં તો ઠાકોરજી રાજી રહેતા હતા. પહેલાં બધા વિવાહ ખેલના મનોરથ થાય, ગુરુદેવને બોલાવવામાં આવે, ઢાઢી લીલા થાય, રાસ લીલા થાય, અને બધાને પ્રસાદ લેવડાવાય ને બોલી બોલાય ને. એટલે એણે રમતો મૂકી દીધો ઠાકોરજી. તારો છે, નામ પમાયું જ તે, તું રાખે ચાહે લઈ લે, મારા વલ્લભના સિદ્ધાંતમાં હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય બાંધછોડ નહીં કરું. તું રાખે એમ રહીશ, તું કહીશ કે તારો જ, મને કાંઈ વાંધો નથી. તું કહીશ કે લે મારો આપેલો જ, તું એને મોટો કર અને મોટો થઈને મારી જ સેવા કરશે તોય મને કબૂલ મને. હવે દશા ઓલા ફોઈ ફૂવાની બગડી, ઓલા ભાઈ એને કહે. હવે રામજીભાઈ બિચારા ભગવાનના ઘરનું માણસ, એ કે તમે પહેલેથી કીધું હોત ભૂયણ પાસે તો હું ન મોકલે, તો કે તમને ગામ બહાર મૂકવામાં આવશે. કે કાંઈ વાંધો નહીં, અહીંયા અમારે કૂવો ખોદાવી લેશું, અમારી ગાય છે, અમારી જમીન છે, તમે કોઈ નહીં બોલો તો ચાલશે, પણ અમે એ ભૂયણ પાસે નહીં જઈએ, અમે અન્યાશ્રય નહીં કરીએ, અને અમે આ બાબતમાં ફર્મ છીએ. હવે ભૂયણને સમાચાર મળ્યા કે લગ્નવાળું ઘઉં હજી દીકરીને વળાવી, હમણાં જાન ઉગલી, હમણાં ઘરમાં વાતાવરણ લગ્નનું ને આ તો હવે એને એટલું આમ અંદર ગભરામણ જેવું થાય, બેચેને, છતાંય 2 જણને લઈને આવી રામજીભાઈને ઘરે, જ્યાં ધમાલ થતી હતી. બધાએ જોયા એટલે કે એ ભૂયણમાં આવ્યા, ભૂયણમાં આવ્યા, ભૂયણમાં આવ્યા. કારણ કે આ એક જ ખોયડું એવું હતું જે વૈષ્ણવ નહોતું, બાકી બધા તો આ બધા માનતા હતા. ગામમાં રામજીનું મંદિર હતું, શંકર ભગવાનનું હતું, માતાજીનું હતું, ને આ ભૂયણમાં હતા. એટલે બધા, એટલે જે પેલા પાનાચંદભાઈ એણે કીધું ભૂયણમાં ઘરે આવો. ભૂયણમાં કે હું એમના ઘરે નહીં આવું. આ દીકરીએ જે મને કાંઈ શું મને ખબર નથી, પણ મારો અંતરાત્મા અંદરથી ને ગભરાય છે, મને બેચેની લાગે. તમે કલાકથી નીકળ્યા છો પણ મને ઘરમાં ચેન નથી.
હું આ ગામની વચ્ચે આખું ગામ ભેગું થયું છે, કારણ કે પાનાચંદભાઈ દબડાવે અને ઝઘડો થાય બહાર, એટલે તમે સન તેડું ન હોય. બધાય ભૂયણમાં આમ પગે લાગવા માંડે, બધાય આઘા રહ્યો. મેં અત્યાર સુધી પૈસા માટે થઈને આ બધું કર્યું છે. હું કોઈ એવી વિદ્યા જાણતી નથી. મારું રૂપ એવું છે અને મારી આંખો એવી. અને આ ગામમાં મારો વર ગુજરી ગયો એટલે ક્યાંય જમીન નહોતી, મારું કાંઈ ખાવા, મારી પાસે રોટલો નહોતો, ખેતી નહોતી, ગાય નહોતી, ખોયડું નહોતું. એટલે આ પાનાચંદભાઈ મને કીધું કે ગામની બહાર તારે રહેવાનું. એણે મને નથી શીખવાડ્યું. એટલે મેં નક્કી કર્યું કે હું ગામમાં ટાયા ટોપા કરીશ, કોઈને દીકરીને ફુવા વડાવી હશે તો કામ કરીશ, કોઈને ઘરે લગ્ન હશે તો ત્યાં જઈશ. પણ અમારા કુટુંબમાં એક જણ આવું કરતું હતું તો મને એમ થયું કે આવું કરવું તો સાપ મરે નહીં, લાકડી ભાંગે નહીં, મારે કોઈના ઉપકાર નીચે આવવું નહીં. અને જો સારું થઈ જાય તો બધા મને માનશે, અને જે ન થાય તો હું એમ કહું તમને માતાજીની આડી કાંઈક લોચા છે, તમને આ નડે ના નડે. આજે 3 વર્ષમાં હું અહીં પહોંચી છું. આજે મેં 3 વર્ષ સુધી કર્મો જ વાંધ્યા છે. મેં ખોટા કાર્યો જ કર્યા છે. સારું થતું હતું એમના કર્મોના હિસાબે થતું હતું, અને નહોતું થતું અને એમનું બાળક લીલામ પહોંચી જતું હતું તો એમ કહેતી હતી કે તમે કાંઈક માતાજીનું એવું કર્યું છે કે તમને નડે છે, હવે તમે આટલા નિવેદ કરો, આટલું આમ કરો તો તમારે સારું થશે. આજથી આ ઘર, આ બધું હું ગૌશાળા માટે આપી દઉં છું. અને મારે હવે વૈષ્ણવ થવું છે. પાનાચંદભાઈ કે એ ભૂયણ, તારા આના ઉપર છંટકાવ કરવાનો હોય કે આને તારા ઉપર કર્યો? આની ભાણે જો ક્યાં ગઈ? તમારે જે કરવું હોય કરો. હવે હું આવા કર્મો બાંધીશ નહીં, હવે આવું ખોટું કરીશ નહીં. મને બહુ ગમતું હતું, બધા પગે લાગતા હતા, બધા મને માન આપતા હતા, બધાને ઘરે પ્રસંગ હોય એટલે ભૂયણ માને બોલાવતા હતા. આ બધું નાટક હતું. તમારે ગામ બધું ભેગું થયું છે એટલે હું આ કહું છું. અને રામજી દાદા, તમે જ્યાં વૈષ્ણવ બન્યા એ ગુરુદેવ પાસે મને લઈ જાઓ. એ હા પાડે તો હું તો કેવા કુકર્મો કર્યા છે, કેવા ખોટા કર્મો કર્યા છે, ખોટા દાણા, ખોટી વાતો, પૈસા લેવાના, સારું થઈ જાય એટલે બધા મણ મને ઘઉં દઈ જાય ને. પેલા સાટા પદ્ધતિ હતી. મારા ઘરે અનાજ એટલું ને, સોના ને ચાંદી ને. હવે મારે આ કરવું નથી. પાનાચંદભાઈ, આ ગામને વૈષ્ણવ બનાવો. વૈષ્ણવ જે અત્યાર સુધી આ ત્રુટિ છે ને એ તમારા કયે બધા માનશે. તમારે તમારું જે કરવું હોય તે કરો. પણ હું તો હવે આ કામ નહીં કરું. ઘરે ગયા, જેટલું હતું બધું આ ઓલા ગુગળ ને ધૂપ ને દીપ ને આરતી ને પછી છાણા બધું બહાર મૂકી દીધું કે જેને જોઈ લઈ જાઓ. બધા સ્મશાનમાં મૂકી આવ્યા, ગાનો અડાય નહીં. અત્યાર સુધી બધા કે આપણે ખોટા પેલા વૈદ બાપાને જવાના બદલે ભૂયણ પાસે જતા હતા કે. અને પછી ઓલી દીકરી હતી જે રમા, એને રામજી દાદાએ કીધું કે તારો 3 મહિનાનો દીકરો હતો એટલે મારી બેને સમાચાર કેવડાવ્યા હતા કે અમે બધાય આવશું પણ રમાવોને પિયર મોકલશું કારણ કે એનો લાલિયો નાનો છે અને આટલા બધા આમ ચૂથાઈ જાય. તો આગ્રહ મારો હતો કે રમાવોને એના છોકરામાં જ રહેવા દઈશું, આપણે કાંઈ કામ નહીં કરવા દઈએ. પણ રમાવોને લઈ આવો. મારી એકની એક ભાણેજ વહુ છે. મારી દીકરીની બાજુમાં બેસે કોણ? મારી દીકરીના આણા તૈયાર કરે કોણ?
મારી દીકરીમાં ગીત ગાય કોણ? આજે મા માટલી પૂરે કોણ? અને રામજી દાદા રોવા માંડ્યા. રમા, તું આજથી અમારી દીકરી છે, વહુ નથી, ઘૂંઘટ કાઢ નાખ. ના બાપુજી, ના મામા, આ મારા મા બાપની લાજ છે, મર્યાદા છે, જેવું ન છોડું. તમે દીકરી માનો છો એ મારા નસીબ છે, એ મારા વલ્લભની કૃપા છે. પણ હું આ ઘરની વહુ હતી, છું અને રહીશ. ત્યાં અંદરથી એના લાલિયાનો રોવાનો અવાજ આવ્યો. બહાર આવીને ધવડાવ્યો અને ત્યાં એક બા હતા, એણે કીધું, સાંભળ, તારી ધાવણની ધારથી નાખો નવડાવી દે એટલે બધો તાવ ઉતરી જશે. 2 ધાવણની ધારથી ને 2 ધાયાથી ને જે એને શેર છૂટી અને ધાવણથી નવડાવ્યો. ધીમે ધીમે છોકરો સામું જોવા માંડ્યો, જે સાવ નિશ્ચેતન થઈ ગયો હતો, એટલો બધો તાવ હતો. અને પછી ભૂયણ તો વૈષ્ણવ થયા, પણ એ ગામમાં લગભગ ઘણું બધું વૈષ્ણવ થયું. તો મારા વાલા, ક્યાં ભાણે જવું, ક્યાં અહીંયા આવવું, ક્યાં ઓલા વાલને તાવ આવવું. વલ્લભ એટલો કૃપાળુ છે કે પોતાનો જીવ ક્યાં હોય, ક્યાંય પણ હોય, કેવોય દુસંગ લાગી ગયું હોય. એક વૈષ્ણવ ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યો તો સ્મશાનમાં ગયો, એ કે લે ઉદ્ધાર કરો. ગુસાઈજીએ તોય કર્યો. તો આવાનો કેટલાનો ઉદ્ધાર મારા વલ્લભને વલ્લભપુડે કર્યો. મારા વાલા, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. ક્યાં ભાણેજ વહુનું આવવું, ક્યાં તાવ આવવું, અને ક્યાં ભૂયણ પાસે વૈદ્યનું નામ લઈને લઈ જવા. તો મારા વાલા, વલ્લભની લીલા વલ્લભ જાણે. કરોડો વર્ષોથી વિખૂટા પડેલા જીવ ગમે ત્યાં દુસંગમાં હોય, પણ મારો વલ્લભ શોધી શોધીને એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો બસ અન્યાશ્રય ઠાકોરજી નથી ગમતો. બાકી તો થોડું ઘણું આજે તમે અત્યારે આ કળિયુગમાં કદાચ ક્યાંક સમર્પિત ન લઈ શકો, કે ઓફિસમાં હોય ને લોકો વાતો કરતા હોય તો આપણે સાંભળવી પડતી હોય. એ બધું વલ્લભ કે બરાબર છે, પણ અન્ય દેવને જે ભજે એ કેવો છે દયારામભાઈ કે સુરભી ગાયને દોવાના બદલે આખલાને દોવા જેવું છે. તો આ બધા દ્વારા આપણને એટલી જ ખબર પડે છે, આશરો એક શ્રી વલ્લભાધીશ, દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન, વલ્લભ થકી પડે સર્વસેલો. હવે એક નાની વાત, આપણે અત્યારે બધા ગ્રંથો છે, ભાગવતજી છે, એ બધું રેશમી કપડું વીંટાળી ગોખલામાં પધરાવીએ, રોજ એની પૂજા કરીએ, કંકુ ને ચોખા ને. તો ભાગવતજી પૂજા ભલે કરો, વાંગમય સ્વરૂપ છે ઠાકોરજીનું, નામ સ્વરૂપ છે. ગીતાજીને આપણે બધા તો એવું માનીએ મર્યાદા માર્ગે. ના અમારા વાલા, ગીતાજી તો વલ્લભે આના ઉપર તો આખો ઓલો લખ્યો છે. આપણા 4 પાયા છે. વલ્લભ જ્યારે કૃષ્ણદેવરાયની રાજાની સભામાં શાસ્ત્રાર્થ થયો ત્યારે બધાએ કહ્યું અમે પ્રસ્થાન ત્રયને માનીએ, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. વલ્લભ કે હું આની સાથે સહમત નથી, હું 4માં માનું છું, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત. ત્યારથી ભાગવતનું વલ્લભે પ્રચાર પ્રસાર નથી કર્યો.
જે સિદ્ધાંત હતો એને રજૂ કર્યો છે. તો પેલું તો ગીતાજી જ આવે છે. એટલે આપણામાં ગીતાજી મર્યાદા માર્ગ નથી મારા વાલા. આ 4 આપણા પાયા છે, જે ઓથેન્ટિક છે, જેને વલ્લભે ઠોસ પ્રમાણ આપ્યું છે, ઓથેન્ટિક છે. તો આ રોજ વાંચવાનું છે, રોજ એનું મનન કરવાનું છે, રોજ એનું શ્રવણ કરવાનું છે. અમે નાના હતા ને તો એવા ભગવદીઓને મેં જોયા છે કે ચંપારણ કે ક્યાંય ગયા હોય તો પહેલાં તો ક્યાં હોય ગાડીને 2-3 ગાડી બદલાવી પડે ને, ત્યાંથી ઘોડા ગાડીમાં જાય રાયપુરથી, ને બહુ અઘરું હતું. તો રાતના 2 વાગે આવે ને, નાયને ભાગવતનું 1 પાનું તો વાંચે છે. ત્યારે અમને ખબર નહોતી પડતી. હવે કાલે વાંચે જ ન હાલે. અત્યારે આપણે બધા એવા જ છીએ. હવે પાઠ નથી થતા, હવે ભાગવત નથી વંચાતું. એનું કારણ અત્યારે આ મોબાઈલને, ટીવીને, કીટી પાર્ટીને, આ બધામાંથી ટાઈમ મળે તો જે કરવાનું છે થાય. તો એની જ એક નાની વાત,